રાજકોટ મહાનગરપાલિકાના મેયરના મહાકુંભ પ્રવાસ અંગે મેયરની પ્રેસ કોન્ફરન્સ। ₹2 કિલોમીટર પ્રવાસની વાત ઉડાવવા આવી। અમે મ્યુનિસિપલ કમિશનરની મંજૂરી સાથે સરકારી ઠરાવ મુજબ થતા પૈસા ચૂકવી ગાડી લઈને ગયા હતા। સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા। જોઈએ શું છે સમગ્ર વિગત। મેયર તરીકે મહિલા બેઠા હોય ત્યારે આ ગરિમા ખરેખર જળવાણી નથી। ₹2ની વાત છે, એનો ઉલ્લેખ ક્યાંય પણ થયો નથી। કોર્પોરેશન જે ભાડું લે છે એ ભાડા પ્રમાણે અમે ભાડું ક્યાંય ઉલ્લેખ છે જ નહીં। ₹2ની વાત છે, એનો વાહિયાત વાત છે, એનો ક્યાંય ઉલ્લેખ નથી। હવે આ બધા તમારા પણ પોતાના વ્યક્તિગત પ્રશ્ન છે। ક્યાંક તમે પણ એવી રીતે ફસાઈ ગયેલા હોય, ક્યાંક ગેર માહિતી તમને મળી હોય, પણ જે માહિતી મને મળી છે એ ₹2ની માહિતી ઉલ્લેખ ક્યાંય ઠરાવની અંદર એનો થયેલો નથી। ₹2ની વાત કરીને ક્યાંક ને ક્યાંક તમારી પ્રતિષ્ઠાથી ખંડાવાની વાત જે ભાવનાથી જે ષડયંત્ર કરેલા હોય, આપણામાં કહેવત છે ને, જે કરે તે ભરે। એટલે બેન ક્યાંક ને ક્યાંક ષડયંત્રનો ભોગ બન્યા તમે। એટલે જે હોય તે આમાં તો એક તમારી જાસૂસી કરવામાં તમે જ્યાં જાઓ તમારા વર્તનને તમે શું કહેશો આટલીને? પણ આ ચિત્ર જોતા અમે જ્યાં પણ રોકાણા હતા એ ફોટા ત્યાંના જ છે। હું કોઈની ભલામણ લઈ લેટર લઈને હું ગઈ નથી। મને જે સુવિધા મળી છે એ જે સામાન્ય નાગરિકને મળે એ જ સુવિધામાં હું ગઈ છું। ક્યાંય મેં ભલામણ લેટર કોઈનો લઈને ગઈ નથી અને મેં મારી વ્યક્તિગત ભલામણ ક્યાંય કરેલી નથી। જે સામાન્ય પબ્લિક સ્નાન કરે એવી જ રીતે મેં ઘણા બધા કિલોમીટર ચાલી અને અમે સાથે રહીને આ સ્નાન કરેલું છે। મને અંદરથી સ્નાન કર્યો એનો મને ખૂબ જ આનંદ છે કે જે દ્રશ્ય મને ત્યાં જોવા મળ્યું એ દ્રશ્ય કદાચ ભવિષ્યની અંદર આપણે ચિંતા હોય કે ન હોય આવું નહીં મળે। પાછળના જે પ્રશ્ન છે એના માટે હું તમે રાજકોટના પ્રથમ નાગરિક છો, તમે મેયર તરીકે નહીં સામાન્ય માણસ તરીકે કહેતા, પણ આ કેવી દુઃખની વાત કહેવાય કે તમારી રેકી થાય છે। જે હોય આમાં એ જ કહું છું કે વ્યક્તિગત મામલામાં આપણે નહીં પડીએ, પણ જે સત્ય છે એ તમારી સામે પણ આવી ગયું। પત્રકાર વ્યક્તિગત નથી, આપ મેયર છો, આપ વ્યક્તિગત તમે રજૂઆત કરશો પ્રદેશમાં, રજૂઆત મને કરશો? મોકો આપશે પ્રદેશ એટલે હું 100%ની રજૂઆત। મેડમ, તાજેતરમાં કોર્પોરેશનમાં મહત્વના નિર્ણયો લેવાના, એક તો કાલાવડ રોડ ગેમ ઝોન અને બીજું ટીપરવાન કાંડ, તો આ બંનેમાં આપ સહમત હતા કે નહોતા? આપને સહમતિ લેવામાં આવી? એ મારે જે ચર્ચા કરવાની હતી એને થઈ ગઈ છે એટલે હું આ જાહેરમાં નહીં બોલું, કેમ કે અમુક પ્રશ્ન એવા હોતા હોય છે। પણ તમે જ્યારે છાપાની અંદર આ માહિતી પ્રસરાડી ₹2 પબ્લિકની અંદર આ જે મેસેજ ગયા છે એનું ખરેખર મને પણ એક દુઃખ છે કે પબ્લિક આ શું ઈચ્છે છે કે બેન ₹2ની અંદર મુસાફરી કરે છે। આગળની અંદર હું પણ જોઉં તો મેયરો મુસાફરી કરેલી જ છે, ક્યાં નથી કરેલી એની માહિતી પણ મારી સાથે છે। છાપામાં તો એટલે સ્ટેન્ડિંગ ચેરમેને કીધું એટલે અમને ખબર પડી। છાપામાં અને ચેનલમાં આવ્યું એટલે આપના હોદ્દેદારોએ કીધું। ₹2નો મુદ્દો તદ્દન ખોટો છે। ઠરાવની અંદર જે ભાવ નક્કી કરેલા છે એ ભાવ હું ભરીને ગઈ છું અને પ્રજાને આ જે મેસેજ મોકલે જે છાપ પડી છે એ તદ્દન ગેરવ્યાજબી છે। આમાં અમારી ગરિમા પણ ખૂબ હણાણી છે। સત્ય છે એક જૂથ સતત નૈનાબેનને ટાર્ગેટ કરી રહ્યો છે। જે પણ હોય નહીં, એમ તમે શું માનો છો? વ્યક્તિગત રીતે શું માનો છો? આમાં નથી, પણ જે હોય જે કરે તે ભરે। પાર્ટી છે, તમે પ્રદેશના આગેવાનો અથવા તો તમારા જે ભાઈના હોદ્દેદારો છે અને આટલું બધું આવ્યું, તો આખરે તમે પ્રદેશમાં કે શહેર ભાજપના પ્રમુખ કે એમને જાણ કરશો બેન? મને જ્યારે પાર્ટીમાંથી પૂછવામાં આવશે તો હું ચોક્કસપણે મારી જે હકીકત હશે એ હકીકત હું ચોક્કસપણે રજૂઆત કરીશ। પણ એક મહિલા મેયર તરીકે જ્યારે આ એક સોશિયલ મીડિયાની અંદર જે ₹2 લેખે મેયર જલસા કરે છે, ફરવા ગયા છે, એને પબ્લિકની કાંઈ પડી નથી, આવા જે મેસેજ જે મોકલેલા છે એનું ખરેખર મને દુઃખ છે કે ₹2નો ઉલ્લેખ ઠરાવની અંદર થયો જ નથી।